ગાંધીનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા બે શિકારી શાહુડીનો શિકાર કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતા વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ વાયરલ વિડીયો અંગે વન વિભાગ દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ વિડીયો ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો વન્યજીવોનો શિકાર કરીને તેનું માંસ આરોગતા હોવાનું જાણવા મળ્યું હતું, જેને લઈને વન વિભાગ ગાંધીનગર જિલ્લામાં બાતમીને આધારે તપાસ શરૂ કરી હતી. તેમાં પણ શાહુડી શિકાર કરતા શિકારી વિડીયો મારફત તપાસ હાથ ધરતા વન વિભાગે બે આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં વન વિભાગ ગાંધીનગર પાસે આવેલા મગોડી ગામના બે શિકારી સુરેશભાઈ લાખાજી દેવી પૂજક અને રોહિત કુમાર પ્રતાપજી ઠાકોરની ધરપકડ કરી છે. વન વિભાગના કાયદા મુજબ આરક્ષિત કરવામાં આવેલા વિસ્તારોમાંથી વન્ય જીવોનો શિકાર કરવો ગુનો બને છે. એ મુજબ શાહુડી પણ વન પ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત અનુસૂચિત પ્રાણીઓમાં સંરક્ષણ પ્રાપ્ત થયેલું પ્રાણી છે, તેથી તેનો શિકાર કરવો પ્રતિબંધિત છે. ગેરકાયદેસર શિકાર કરતા શિકારીઓ સામે વન વિભાગે લાલ આંખ કરી અને દાખલારૂપ કાર્યવાહી હાથ ધરી છે. વાયરલ વિડીયોની તપાસ કરતા મગોડી ગામનું હોવાનું જાહેર થયું હતું. વન વિભાગના અધિકારીઓએ વિડીયોના આધારે પેટ્રોલિંગ કરીને રોહિત કુમાર અને સુરેશજીની ઝડપી પાડ્યા છે અને તેમની વિરુદ્ધ વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ 1972 ની કલમ અને વન્ય પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ 2022 હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટે બંને આરોપીઓના જામીન નામંજૂર કરી તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.